પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત એક મોટો નિર્ણય લીધો છે. એક એવો નિર્ણય કે જે બાદ હવે પાકિસ્તાનમાં રહેનારા લોકો અને પાકિસ્તાનની સેના હચમચી ગઈ છે. એક એવો નિર્ણય કે જે બાદ કદાચ પાકિસ્તાન હવે આગળના સમયમાં આવો કોઈ નિર્ણય કે પછી આતંકવાદ ફેલાવવાનો નિર્ણય ક્યારેય નહીં કરે. મેઇન મુદ્દો એ છે કે પાકિસ્તાનના લોકો હવે ભારત નહીં આવી શકે, વિઝા બહાર નહીં પાડી શકે. આની સાથે ભારતમાં રહેતા પાકિસ્તાનના લોકોને પણ હવે પાકિસ્તાન જવું પડશે. શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. નમસ્કાર અને વેલકમ. વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેટ વિદેશમાં આપનું સ્વાગત છે. પહેલગામ હુમલો થયા બાદ ભારતે એક પછી એક નિર્ણય લેવાની શરૂઆત તો કરી છે, પરંતુ એ બધાની જ વચ્ચે ગઈકાલે જ એક મોટી મીટિંગ પણ થઈ. એ સુરક્ષાને લઈને એક મીટિંગ હતી, જેમાં આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પણ સામેલ હતા. એ બાદ એમણે એક મોટો નિર્ણય લીધો છે. એમને એમ કહ્યું છે કે આ જે ઘટના બની છે એ સરહદ પારથી ઘટના બની છે, એટલે કે આમાં સીધો પાકિસ્તાનનો હાથ છે. એટલા માટે ન તો કોઈ રાજદ્વારી સંબંધ રહેશે, ન તો પાકિસ્તાન સાથે કોઈ જાહેર સંબંધ રહેશે. એટલા માટે થઈને તાબડતોબ એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેટલા પણ પાકિસ્તાનીઓ ભારતમાં અત્યારે હાલ છે એ કોઈ પણ પ્રકારના વિઝા ઉપર હોય, એ બધા જ લોકોને ટૂંક સમયની અંદર જ ભારત છોડવું પડશે. પરંતુ એક મિનિટ, જે લોકો સારવાર માટે આવેલા છે, શિક્ષણ માટે આવેલા છે કે પછી કોઈ પણ બીજા કામ માટે આવેલા છે, એ બધાને પણ શું હવે આગળના સમયમાં પાકિસ્તાન જવું પડશે, એટલે કે ભારત છોડવું પડશે? ભારતે અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ભારત સરકારે કહેલું છે કે જે લોકો માન્ય દસ્તાવેજ સાથે અટારી બોર્ડરથી ભારત આવ્યા છે એ લોકોને હવે આગળના સમયમાં 1 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે 1 મે સુધી તેઓ ડાયરેક્ટ અટારી બોર્ડરથી પાકિસ્તાન જઈ શકે છે. પરંતુ હવે આગળના સમયમાં કોઈ પણ પાકિસ્તાની અટારી બોર્ડરથી ભારત નહીં આવી શકે. જોકે તમને જણાવી દઉં કે પાકિસ્તાનીઓ માટે ખાસ પ્રકારના વિઝા પણ ભારતે બહાર પાડ્યા હતા, જેનું નામ હતું સાર્ક વિઝા. હવે સાર્ક વિઝા હેઠળ જેટલા પણ લોકો આર્ટિસ્ટ લોકો છે અને સાથે મોટા દિગ્ગજ નેતાઓ છે, એ બધા જ લોકો પાકિસ્તાનથી ભારત આવી શકતા હતા. આ યોજના હેઠળ મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઉપલબ્ધ હતા, જેના દ્વારા પાકિસ્તાની નાગરિકો અટારી વાઘા બોર્ડર અથવા હવાઈ માર્ગે ભારત આવી શકતા હતા. હવે આમ સરળ ભાષામાં સમજીએ ને તો આ એક મલ્ટી એન્ટ્રી વિઝા હતા. એનો સીધો મતલબ એમ થયો કે સૌથી પહેલા તો એ સમજી લો કે જે સામાન્ય નાગરિક હોય ને એને ભારત આવે ને તો માત્ર અટારી વાઘા બોર્ડરથી તેઓ અંદર આવી શકતા હતા. પરંતુ જે લોકો ખાસ પ્રકારના લોકો છે, એટલે કે આર્ટિસ્ટ લોકો છે, એ બધા જ લોકોને જો ભારત આવવું હોય ને તો એમની પાસે 2 વિકલ્પ હતા. એક તો અટારી વાઘા બોર્ડર હતું, પછી બીજો વિકલ્પ એ હતો કે દુબઈથી તેઓ ભારત આવી શકતા હતા. પરંતુ હવે બંને રસ્તા બંધ કરી નાખવામાં આવ્યા છે. હવે એ મુદ્દો કે જેના ઉપર આપણે વિડીયોની શરૂઆત અને આ વિડીયોનો મકસદ છે, એટલે કે જે લોકો શિક્ષણ માટે અહીંયા આવેલા છે, સારવાર માટે આવેલા છે, એ લોકોનું શું થશે? કદાચ બની શકે કે આગળના સમયમાં એમને પણ ભારત છોડવું પડી શકે છે. કારણ કે આમ જોવા જઈએ તો માનવતા માટે ભારતના રસ્તા હંમેશાથી ખુલ્લા હોય છે, પરંતુ પાકિસ્તાન જે રીતનાની પોતાની હરકતો બચાવી રહ્યું છે એ પ્રમાણે જો જોવા જઈએ તો ભારતની સુરક્ષા પહેલે સ્થાને આવે છે. એટલે માટે થઈને આગળના સમયમાં એમના વિશે પણ એવો નિર્ણય લેવાઈ શકે છે કે આગળના સમયમાં તેઓને પણ પાકિસ્તાન પર જ જવું પડી શકે છે. આ સાથે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. પર્સોના નોન ગ્રેટાનો સિનોનિમ વર્ડ અનએક્સેપ્ટેબલ થાય છે, એટલે કે હવે અમે તમને સ્વીકારવા માટે રેડી છીએ જ નહીં. એટલા માટે થઈને તમારે હવે પાછું જવું જ પડશે અને આગળના સમયમાં બની શકે કે એ લોકો ક્યારેય ભારતમાં આવી જ નહીં શકે. બંને દેશોના ઉચ્ચ કમિશનમાં સ્ટાફની સંખ્યા ઘટાડીને 55 થી 30 કરવામાં આવી છે. અને જો હજુ પણ સંબંધ બગડશે અને હજુ પણ કંઈક નવું થશે તો આગળના સમયમાં આજે 30ની સંખ્યા છે એ પણ ઘટી જશે. ઇન શોર્ટ, હવે ભારત પાકિસ્તાનની અંદરની આર્થિક સ્થિતિને પણ ખરાબ કરી શકે છે. હવે આગળના સમયમાં બની શકે કે પાકિસ્તાનના લોકોને કપડાં પહેરવાના પણ પૈસા નહીં રહે. આગળના સમયમાં બની શકે કે પાકિસ્તાનના લોકો પાસે ખાવાના પણ પૈસા નહીં રહે. જે પાકિસ્તાનીઓ ગર્વથી એમ કહેતા હતા કે ભારતમાં શિક્ષણ લઈને પાકિસ્તાનમાં આવે છે, એ બધા જ લોકો હવે આગળના સમયમાં ભારત નહીં આવી શકે. ઇન શોર્ટ, આપણે હવે પાકિસ્તાનને ગમે એમ કરીને કંગાળ બનાવીને છોડીશું. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.